સ્ટેશનના 2 પોલીસ કોન્સ્ટેબલ ખોટા નાણાં પડાવવા માટે અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપે છે તેવા આક્ષેપો સાથે તેમના વિરુદ્ધ આજરોજ મહિલાઓ પોલીસ કમિશનર નરસિંહા કોમરને રૂબરૂમાં ફરિયાદ આપી હતી। રાજેન્દ્રસિંહ અને રણજીતસિંહ અને સંજયસિંહ કે જે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ દ્વારા વિજય ઠાકરડાને ખોટા કેસમાં ફસાવી પૈસા પડાવવાનું કામ કરી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે। વારંવાર કોઈ પણ જગ્યાએ કોઈ ગેરકાયદેસર કૃત્ય થાય તો વિજયભાઈ ઠાકરડાને ખોટી રીતે સંડોવી દેવાની ધમકીઓ આપી ગેરકાયદેસર નાણાંની માંગણીઓ કર્યા કરે છે, જેના કારણે વિજયભાઈ માનસિક રીતે ખૂબ જ ભાંગી પડેલા અને બીમાર પડી ગયા હતા અને ધમકીઓ આપે છે કે રૂપિયા નહીં મળે તો ખોટા કેસમાં પાછા કરાવી દઈશું, બ્લેકમેલ કરે છે। આજરોજ તેમના ધર્મપત્ની લીલાબેન અને સ્થાનિક 2 મહિલાઓ આ 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પગલાં ભરવા માટે પોલીસ કમિશનર કચેરીએ આવ્યા હતા અને પોલીસ કમિશનર નરસિંહા કોમરને રૂબરૂ મળીને અરજી આપી હતી અને પોલીસ કમિશનરને આની ઉપર તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। અમે કમિશનર ઓફિસે આવ્યા છે। મારા હસબન્ડને હેરાન કરે છે કપુરાઈ પોલીસ સ્ટેશનથી રાજેન્દ્રસિંહ, સંજય રબારી અને રણજીતસિંહ પોલીસ 3 ખોટું નામથી હેરાન કરે છે। પરમ દિવસે 25 તારીખે રાત્રે દારૂ પકડાયો, વિદેશી દારૂનો જથ્થો, એમાં મારા હસબન્ડ નું નામ ખોટું નાખી દીધું છે। આરોપી સામેથી કે છે એ લોકો 2 વાલિયાપુરાના છોકરાઓ કે અમારું છે, આમાં કોઈને લેવા દેવા નથી, તો પણ એ લોકોએ નામ મારા હસબન્ડ નું ખોટું નાખી દીધું છે પૈસા માટે, પૈસા પડાવવા માટે ખોટી રીતે જ, અને હેરાન કરે છે પૈસા માટે અને ખોટા કેસ કરી નાખ્યા છે મારા હસબન્ડ મારે। કેટલા દિવસથી બીમાર હતા, એ દિવસે 450 સુગર હતું તો પણ એ ઉભા નથી થઈ શકતા, તો પણ એમને કેસ કર્યો અને સામેથી એવું કીધું છે કે અમે તારું જ નામ લખ્યું છે। એ લોકો કોણ આવે છે પોલીસ વાળા? સંજય રબારી, રાજેન્દ્રસિંહ અને રણજીતસિંહ, એ 3 આવે છે। કલેક્ટર સાહેબને મળ્યા, કમિશનર સાહેબને અરજી આપી છે, મારા હસબન્ડને હેરાન કરે છે ને એટલા માટે। શું નામ તમારું? મારું લીલાબેન વિજયભાઈ ઠાકરડા। હા, અમે તરસાલી વિસ્તારમાંથી આવ્યા છે। કપુરાઈ પોલીસ વાળા અમને વધારે હેરાન કરે છે, જે નામ નથી, કઈ અમે ધંધો પણ નથી કરતા તો પણ વિજય ઠાકોરનું જ નામ વારે ઘડીએ એ લોકો છંડોવ્યા છે અને કેસમાં વોન્ટેડ જાહેર કરે છે પૈસા માટે। સંજય રબારી અને રણજીતસિંહ અને રાજેન્દ્રસિંહ, અમે તરસાલી દ્વારકેશમાં રહીએ છીએ। પોલીસ વાળા વારે ઘડી એમ જ કે છે કે હવે તમારા જ વોન્ટેડ રાખીને તમારા જોડે પૈસા મળે ને એટલે તમારું નામ લખીએ છીએ અમે। હા, ઘરે આવે છે, 2 જણ આવે, 3 જણ આવે, કોઈ પણ ટાઈમે આવીને ભલ્યાપુરા અમારા ઘરને તપાસ કરે છે, ગમે ત્યારે અડધી રાતે પણ આવે છે, કોઈ પણ ટાઈમે આવે છે ઘરે પોલીસ વાળા। કપુરાઈ પોલીસ સ્ટેશન। ના, અમે કોઈને નથી કરી, આજે કમિશનર સરને કરી છે। રમીલાબેન પટેલ।